ગાય જય માતાજી મિત્રો. તો તમે જોવા આજે આપણો વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું છે. પાછું ફરીવારથી જેવું આપણા વિડીયો આવતા રહે એવડે આપણા વિડીયો આવતા રહેશે. અને આપણા સતીશભાઈ પણ આપણી સાથે આવી ગયા છે. તો તમે જુઓ આ ચોપો તો તમે ઓળખતા જ હશે. આપણે ઘણા બધા પહેલાં વિડીયોમાં ચોપો લીધો. આ બ્લોગ મેં એટલા માટે જ બનાવ્યો છું કે આ ચોપાની અંદર જે ઘર હતા આપણા પહેલાં રેગ્યુલર બે આજુબાજુ એક ઘર ભાગી તોડીને કમ્પ્લીટ રીતે નવી રીતના પહેલેથી આખા ઘર નવા બનાવ્યા. તો તમે જુઓ આજે આપણે શૂટિંગ ઉતારવા આવ્યા હતા. જેમ કહો આપણે પબ્લિકને જણાવવું પડશે કે આ ઘર નવું કયું આવ્યું નકર પબ્લિક વિચારતી રહી જશે. જે આપણી સામે પેલા ઘર હતા આજુબાજુવાળા આ એ જ ઘર નવા બનાવ્યા. તો તમને હું એ ઘર બતાવું છું. તો હે ગાઈ જય માતાજી. તો તમે જો આ એરિયા જ ઘર છે જે આપણા ઘરમાં પહેલાં બહુ શૂટિંગ કરી બહુ વિડીયો બધા બનાવ્યા. આ એ જ ઘર છે અને હવે આ જ ઘર તમને હું અંદર જઈને બતાવું છું. અંદર કેવો નજારો બનાવી દીધો છે. તો આ ગાઈ તમે જુઓ આ ઘરના પાછળનો ભાગ છે કેટલું મસ્ત બનાવી દીધું છે. જે પેલા ઘર હતા બે ઘર પાછળની સાઈડ જે આપણે ખંડે પડી જતો હતો એ બધું ભાગી તોડીને આવ્યું આખું નવું બનાવી દીધું છે. તો તમે જો આ જગ્યાએ પાણી બોલની વસ્તુ છે કરી નાખી છે. અત્યારે પાણી આવે જ છે રેગ્યુલર પાણી ચાલુ જ છે. આ મસ્ત મજાનો બોલ નાખી દીધો છે. અને આ સંડાસ બાથરૂમ પણ બનાવી દીધું છે. તો હવે જઈશું આપણે ઘરની અંદર. તો આપણા ડુંગર બાજુ આટલા બે ગયા છો નાના વાઘ લઈને બેહ્યા. ખુદ લઈને બેહ્યા નાના વાઘ લઈને બેસી ગયા. આપણે મહિન કાકા ચકલીઓ કરી દેશે. ઓહો ડુંગરબા નાના વાઘ લઈને બેહ્યા હા. મસ્ત મજાના જે અહીંયા પેલો મોટો કૂતરો હતો એ કૂતરો આલી દીધો છે અને નાના કૂતરા લાવી દીધા. કેટલા મસ્ત હ બે હ. તો હવે આપણે ઘરની અંદર જઈશું. ડુંગરભા તમે લુગડા બુગડા પહેરી દો આપણે શૂટિંગ ચાલુ કરવાનું હોય. તો ગાઈસ તમે જો આ લોકો હોલ બનાવેલો છે. તો જો મોટો હોલ બનાવશે ઘરનું કામ ચાલુ છે. આ જેટલું રિપેરિંગ કર્યું અમે એટલું બનાવી દીધું છે. તમે ખાસ વસ્તુ જો આપણે પહોંચા ગયા ઉપર જો મસ્ત મજાનો હોલ બનાવી દીધો. અને હવે આ બે રૂમ બનાવ્યા. એક આગળ રૂમ બહુ મસ્ત રૂમ બનાવ્યો છે. આગળ છે આપણે જ્યાં જીવાવાનું ઘર હતું એ રૂમ આગળ બનાવ્યો છે. નવો બાથરૂમ આવી તો અહીંયા શું આવ્યું સારું છે સંડા છે. ખાલી બાથરૂમ છે બરાબર. બહાર બહુ મસ્ત બનાવ્યું છે. હવે આ શું બદલાયું આ રહોડાનું લાગે મને. બહુ મસ્ત ઘર બની ગયું છે. અને પાછળની સાઈડે પણ બહુ હરખું મસ્ત કરી લીધેલું છે. તો આપણો આરો જે બોર હતો એ તો એમને એમ જ રાખેલો હોય. પાછળની સાઈડ આ બધું હરખું થઈ જશે અને બહુ મસ્ત બની જશે. જો બહુ ચાલુ પણ કરી દીધો હોય પાણી આવે છે. તો બ્લોકમાં બન્યા રહેજો. આપણે હવે શૂટિંગનું ચાલુ કરીએ છીએ. આપણે આટો શિકાર ચો લઈ જાય. હાય ગાઈસ ડુંગર બાર અલગ અલગ લોકેશન ગોઠા હે અને હેદારીને ઠકવા લેનારા સીન મારો લેવાનો હું લોકેશન એને બધું કરજો. આગળ ના આગળ હેડે જા. લોકેશન તો બહુ મસ્ત હોય. તમે ડુંગર બા લાવો એ ફાઇનલ જગ્યાએ લાવો.
તો તમે જો તો ગાઈસ આટલો મારો સીન લેવાનો છે અને ડુંગરબા લોકેશન સારું ગોતી લાયા છે ડુંગરબા કે જઈને પરમિશન લઈએ પૂછી જોઈએ હજુ પૂછવા જાય જો તમે બગીચો સારું હ ડુંગરબા લોકેશન ગોતા હ અને અમારા દરેક ચાર મિત્રોને કહીએ જો પણ લોકેશન સારું હોય તો અમને જણાવવાનું તો અમે જગ્યાએ આવીને શૂટિંગ પણ ઉતારી શકીએ અને અમને શૂટિંગ ઉતારવાની મજા પણ આવે એવું કરીએ તો તમે જુઓ હવે ગાર્ડન સારું હો બગીચા જેવું હો અને વિડીયો ઉતારવા આવ્યા જીસ ડુંગરબા જાય છે પરમિશન લેવા માટે મેં ડુંગરબાને કીધું કે આપણે પેલા ઘરે લઈ લઈએ ડુંગરબા કે ઘરે હાલ નહીં લેવું એ ઘરનો સીન બીજા ભાગમાં લેવી તો ડુંગરબા ગયા છે શૂટિંગ ઉતારવા માટે પરમિશન લેવા માટે ને આપણે આવી ગયા છે વિડીયો ઉતારવા આપણા રેગ્યુલર તો આપણે આજે મારા છોકરાનો રોલ કરવાનો છે અને આપણા ચાઇનીઝ ભાઈ અને કશ્યાભાઈ આવી ગયા છે તો ડુંગરબા પરમિશન લેવા ગયા છે ડુંગરબા શું ગયા ડુંગરબા કૂતરો બૂતરો કઈ તો જ નહીં ને આ તો દેવ એમનું નહીં દેવ એમનું જ છે ને એને બાપાનો આપણે રોહિતભાઈ હો તો જય માતાજી મિત્રો તો તમે જો આપણા રોહિતભાઈના ફોરમમાં આવી ગયા છો અને આપણું શૂટિંગ એકન ચાલુ પણ કરી દીધું છે આ લોકેશન બહુ મસ્ત છે અને પહેલો સીન આપણા શૂટિંગમાં મારા છોકરાનો કરવાનો છે તો મારો છોકરો આપણો ઘરની અંદર પ્લાસ્ટર એવું ટોટો છે એ રીતનું શૂટિંગ લેવાનું છે તો તમે જુઓ આપણે ડુંગરબા વિડીયો ઉતારવા જશે અને મારો છોકરો તો શૂટિંગ કરશે તો તમે બ્લોકમાં ખાઈ જોતા રહો અમે કે રીતના શૂટિંગ કરીએ છીએ જે રીતનું બધું કરીએ છીએ તો આખું મસ્ત ગોળ મેદાન છે મસ્ત બગીચો છે બરાબર તો ખાઈ તમે શાંતિ જુઓ તો જો મેં ચાલુ થઈ ગયું છે હવે તારે ટોટું રહેવાનું અને હું આવે બરાબર હું છાડીને આવું તારે એવું કહેવાનું કે યાર બાપા હું તો કંટાળ્યો કે શું કરું યાર એટલે તારનો હવાનો ટોટો કરવું કે હા એક તો તાપ એવો લાગે ને તમે વળી બોલ નહીં બનાવતા બરાબર પછી તારા કંટાળી અહીં ઊભું થઈ જવાનું તારા આખું કહેવાનું રહે સૂકું ચાલુ ચાલુ થઈ બસ હવે ચાલુ કરો તો આપણે ડુંગરભાઈ સ્ટાર્ટ કરી લીધી છે તાપ તો એ છેલ્લું બધું લાગે ઊંચા આજે બોલો તો મારા બાપા વળી બળું તોડવા આલીને જતા રહે તારું શૂટિંગ લે પછી હું લે તું અહીં ઘરે આવું ખાલી ચોપા બહારની જ મુકાવું અહીં જ લઉં તું આ બધું હું હેડ ના આપણા ચોપા બહારનો લે મારું ઘર તમારું ના હોય તો ગાઈસ આ તીર્થિયા ઘર તમારું ના હોય તો આપણો એક કટ પૂરો થઈ ગયો છે પહેલો સારો કટ થઈ ગયો 2 વખત કટ લેવાની જરૂર ના પડી અને હવે આપણે બીજા નંબરે જીવાભાનો કટ લેવાનો હો જીવાભા બોલો હો જોઈ લો તમે તો અહીં ચાલીને આવશે હવે તો જીવાભા વરંગમાં થોડા જતા રહો બસ હા બસ તમારો એટલે આવો તમે ચાલુ થઈ ગયું તમારું આવો ગામમાં જતો પેલા છોકરાનું તો તોડવા આલી રહ્યો કે પ્લાસ્ટર તોડી નાખજે હું આવું કરવાનું શીખર તોડી હો કે નહીં તોડી હવે જઈને જોવા દે અને એક તો હરોમી હ ગોડો તો મારો બીજો કટ પતી ગયો તો તમે જોવા સહેજ પણ ભૂલ ના થઈ એક્ટિંગમાં બોલવાની મજા આવી જાય ડુંગરભાઈ શૂટિંગ સારું કરી બાપા તમે ડુંગરભાઈ પાસે જતા રહો બીજો કટ આવી ગયો છે જીવાભાનો બીજો ચાલુ આવ્યો થઈ ગયો
ચલો ટોર્યું યા તાપ લાગે હો હા તાપ લાગે આટલું તોડીએ અરે પણ આનું ટોરી ને તો પ્લાસ્ટર થાય ને તો તમારે એસી ના કાઢો મય પણ તાપ લાગે ના જવું હા ના જવું આ બરોબર. ચોકવાની કે એસી હું ના ખાયો કે એક બોન નહીં બનાય કે એસી હું ના ખાય તો પેલા હરખો પત્ર કે ધાબુ તો ભરાવો કે હા એરું હવે મેકી દેજે ખખડા ના કર ઉભો થઈ જઈએ આ તમે બોર્ડ નહીં બનાવી એકતા એસી હું ના ખાઓ અરે એસી ના ખાઈએ પણ હવે તાપ લાગી ગઈ એસી ના ખાવ તો આ ધાબુ ભરાવ પડે પેલા ડાબુ પર ઓહો. પેલા હા અમારે શેઠ આવો ને હા એટલે શેઠ ના વાત કરશું અને એસી ના ખાવ પછી બોર્ડ નહીં હોય ના આવવાનું એક તો તાપ કેવો લાગે તો જો શેઠ આવે એટલે બોન ની વાત કરી નાખશું વાડો શેઠ તો ચાલ આવો આમાં કે પેલો બોર્ડ બનાવો અને પછી કે સ્વિમિંગ પુલ બનાવો મારા માટે કે બીજું બધું પછી કરજો કે એસી નહીં હોય તો ચાલે પણ કે સ્વિમિંગ પુલ બનાવો સ્વિમિંગ પુલ એટલે અરે તમને યાર એ નહીં પેલું આમ તરવાનું યાર હોજ કહેજો સ્વિમિંગ પુલ કેવું સ્વિમિંગ પુલમાં તમારે નહીં ખાવા પડે ગુજરાતી મેં હોજ કહેવાય કે હોજમાં ફરીને આવવાનું ચાલુ શેઠ આવે ને આપણે બધું કહીએ એમ બધું બનાવડાવીએ ને એસી અને ખવડાવીએ તે સ્વિમિંગ પુલ બનાવવાનું સ્વિમિંગ પુલ હા અને એ સ્વિમિંગ પુલ એટલે હું તરવાનું પેલું હોચ જેવું નહીં આવતું ગુજરાતી કહેતા હોચ હોત હા તે હોત તો આપણે બનાવી દઈએ શેઠ આવે એટલે કહીએ હા. ચાર ઈટો લાવીને ગોતો ને એ તો યાર ચેર ઈટો ના થાય યાર ઊંડો બનાવવો પડે યાર એવું હો અને આ આટલી દૂરણ કરી બાજુ તાર ચાનો બુડું અને એ એટલું કઈ તોડી નાખ્યું હોય ને તો કહું હજી એક ટ્રેક્ટર પેલી ટોલીને મને આવે ને એકરો ને બેકરો આ યાર તમે બખડી પેલી બારી લાવે એ ટોલી એ લાવે તો લાવું પડે બહાર નહીં વાંધો અહીંયા હા. આપણે જ રહેવાનું હોય ને પેલા શેઠ કઈ નહીં ગયા કે હું આવતા રવિવારે આવે તો હું એ કમ્પ્લીટ ચાલે. થઈ જાઉં છું તે તમારે ના કરવું પડે ઊંચું બધું એ ભાઈ ગોમમાં નતો જોઈ યાર કેવું લાગે ગમે પણ બિલ ભરીને આવ્યો કોઈ શેઠે નતા પૈસા આલીને ગયા કે લે આરું ગામમાં પંચાયતે જઈને ભરી આવજો એ તો આમ જ એક નાવા આવ્યું. નાવા હા? નાવા લેજો તો આ બાર બકરી લઈને નહીં લેજે જા જા બાર બેજે તો આખો ના જતો જા બાર બકરી મોટું મોટું ઢો હવે આરોગ્ય માં અરે બકરે પોની રહે કે પોની તો જો કે ગરમ લાવવામાં તમારો ભા નાખે કે એ નાઈટ આટલું પાણીમાં ઠંડુ હોય મારે છે ને મારા કાકો તોરણ તો ઊંડી કેનાલે નાહી જવું ને આવે અને ઈ એટલે ઈ પછી નાહી જવાનું બરાબર છે આ સાઈડ એ નહીં લાવ્યો તો કેના લઈ જ દઉં ભાઈ શિખરનો સીન થોડો કહી લે હા પાણી હું નાતો બધા મારા કાકો શું કરે યાર બાપુ હા પાણી ડુઆરું પડે રાખવાના આવે જાય. બરાબર તો આઈએ તો હે ગાઈસ તો આપણા ચોથો કટ પૂરો થઈ જશે હવે પાંચમો કટ આવ્યો પાંચમો આવ્યો ને ભાઈ તો આપણે પાંચમો કટ લેવાનો છે કા શાંતિ વિચારીને હરખું બોલજે ચાલુ કરો ડુંગરભાઈ સ્ટાર્ટ હા બનાવો દઉં કેવું પાણી જોવું પડે પહેલા માટે લે આ પાણી તો કેટલું ડોરું હો કોના કરતા ક્યાં લઈ જવું સારું નાવા હા એ વળી ડોરું ફરી રાખો બદલતા જ નહીં પાણી બરાબર કાકા પોણી ભાઈ અહીં આવવાનું તું આ તબક રન કે હજુ નાયા પણ કીધું લુકરો ધોયો હોય એમને કે ભાઈ આ બધું જો અને જો ખબર કશું મારે કહેવું નહીં આ પાણી કૂદી જતું જાણે મારા કાકાને મારા બાપાને ખબર પડે વિના હાથે કૂદી કેનાલે નાહી જવું બરોબર ડુંગર પામ બોલે જીરું રાખશું પડી બોળી જ રાખનું બોળી રાખ પણ વચમાં નાવા દે હા હાલ જ ભરી હતું કામ પછી એટલે જ કહું. કેનાલે મારે બહાર જ છે જો બાકી થાય બંધ રહે ફોન ચાલુ ચાલુ લઈને આને ચાલ બંધ જો અહીં બાર ને એમ ને કહ્યું પછી સીધા જાય એટલે ક્યાં ના ના બરાબર પેલું આપણે ગંડારા વાળા પછી શૂટિંગ લેતા જઈએ બરાબર ચાલ હા આ બાજુ છે એટલે તારી મા બાપાએ તો કાપ લુકડો હજુ એવો ને એવો પડે ધોવાનો માં તો એને લઈને હા દઉં
ભાઈ એવા થોડાક માણસ છે. હવે તું આય મારે શું નહીં. હવે તું કે અડધા કલાકમાં નાવા જો એમ કેવું નાહે છે યાર તો કટ નંબર 8 આવી ગયો છે જીવાભાનો રોલ આવ્યો છે હવે તમારો રોલ પતી ગયો તમે આ બધા કરે ચાલો હા. તો મારી કાળી ડોસીની સોગન અમારો દીવનો ચાંદનો નાવા જો અડધો કલાક તો નાવા જે બોલ શીખર કેવું ના અમે પીપરામ તો નહીં પડે ને જોવા દે ને નકર એક તો ગોડો હો ને ગોડો રે શીખવાડવા દેજે કે બાનું બહુ બનાજે એમ જ પડતો નહીં બસ બસ ગાઈસ આપણો નવમો કટ આવી ગયો છે ડુંગર તો ગાઈસ તમે જો ડુંગરબા શૂટિંગના ચક્કરમાં જીવાભા 2 કિલોમીટર હેડા રહો બોલો મારો હવે આટલી મહેનત કરીએ પણ તમે એક લાઈક ને એક શેર નહીં કરતા તમે ખાલી મારા 2 કટ લેવાના આવે એમ 2 કટમાં મારા દિયો ડુંગરભાઈ 2 કિલોમીટર હેડારે હો બાઇક તો ઠેર આપણો પેલા ઘરે પડી રહ્યો હો અને આ ડુંગરબા શરીર એમ ન હો હેડવાની જરૂર એમ ન હો પણ અમારા અંદર બધા હેડારે અમારે એક તો ચાઈની ભાઈ તો શરીરે નહીં આ 2 કિલોમીટર હેડારે હ મુકેશ કાકા છોકરા જેવું છે ખતરનાક ટમેરો ડુંગરબા ખાલી કટ લેવાના હ વિડીયો કટ એવી જ લેવા પડો વાત તમારી સાચી હ તો ઠકવા લીધા હ આવશો એ ડુંગરબા હવે વાબલી આવી હ કાતરા હા ને યાદા નહીં તમે કટ લેવાનું કરો ને ઉડા થાક હોય એ ડુંગરબા કંટાળ્યો ખતરનાક દિયા ડુંગરબા વિડીયો બનાવો તો સારું બનાવો નકર ના બનાવો સારું અરે હારો બનાવીએ પણ એ પબ્લિક લાઈટ તો હાલતી નહીં તમે હારો કયો અહીંયા હા બીજી લે કરો ને મારે પાણી પીવા હા આ પબ્લિક લાઈટ કેમ નહીં હાલતી કહેજો આ પબ્લિક લાઈટ કેમ નહીં હાલતી યાર ખાલી આ એમનો વાગડી રહે ને ટચ આમ ટચ કરો એટલે પબ્લિક ટચ નહીં કરે સબસ્ક્રાઇબ પર કરવાની અને આપણો ખાલી એક વિડીયોની કટ લેવા માટે 2 કિલોમીટર હેડી હે તો પબ્લિક ને ઘેર બેઠો ખાલી મોગરી અડા તો હું જોડાવો ખાલી એસી બેહીને ઓગળી જડાડવાની ને તમે એસી બી આવ્યા હોય તો કે ઊંઘ આવો હાલ ના કીધું તાપમાં રખાડો અને એ તાપમાં બનાવીએ તમારા માટે મહેનત કરીએ કે અમારા પબ્લિકનો વિડીયો જોવા માટે અમે તાપમાં રખાડીએ પબ્લિક બેઠા દિવસની લાઈક નહીં ગલતી કેમ આવી હવે કોઈ ક્યાં ને અમે ભુવાજી નહીં પબ્લિક કેવી છે ને યાર પબ્લિક ને કોઈ કહેતા તમે પેલા શ્રદ્ધાન ગમે ઝંડ વારે પબ્લિક ને કોઈ કીધા જેવું નહીં બઈ લે કેનાલે ઓ પકી જા ગાઈસ કેનાલે આવી ગયા છે 2 કિલોમીટર હેડી ગયા છે તો માં છોકરો તૈયાર થઈ ગયો છે કેનાલમાં ભરવા માટે બંધ કરી ચાલો એ તો ના રેતા ચોટ આગામે રેતું નહીં ચોટ ચાલુ એમ યાર તું બહાર આવી ગઈ હતો યાર ના ભારી વાટો નાવાનું શોખીન થઈ ગયું હતી આ તાપનું ખોટું એના બાપાને હેરાન કરી રહ્યું આમ ઉભું રહેવા ઉભું રહે ને મજા નહીં આવે નાવાની મજા ઉભું ને હજુ બીજો ઢોકલો મારે ઉભું રહી કરજો મેં કહું કીધું નાવાનું તો ચો નાવાનું તો નતું નાવાનું ચો આપણે પીપળો એ પીપળું કુવાની નતું સારું ઓછું હતું અરે જો નાવાનું શોખીન થઈ ગયું હો મારો બાય ના તો રે હા આયા તું બોલે ના બોલો કોઈ બાય ના નહીં યાર બાય ના તો ખોટું કોઈ બોલે કે આ કોઈના બાપની થોડી શકે હવે તું કોઈ ના બોલો લે બોલે યાર બાય ના તો રે ને બાય ના તો હજી બોલો મજા નહીં આવે આ તો બાય ના તો રે ખોટો હેરાન કરાવેનું નહીં તો જો બુઢા તાપ લાગે આટલી ઉંમરે બાપને હેરાન એટલે રોમાં તું આવી રહી ને રોઈ જાય ને મોમ બે જોઈન્ટર માં એ નાહી જાય હું કહું
મારા તો દો દો જ કરો થોડો આમ સેન્ટરમાં ફોડે આમ જોડે આવા બધું આવે ને મારા તને બચાવ બેન ચાલુ તું બેન આવી કે પછી હું અંદર આવું તમે આવો અંદર નહીં અંદર આવે તો હાથો કોઈ વેચોરી મને ડુબરી મારે ના બેન આતો રે તાપ લાગે બહાર આવી એટલે આ ઉપર તાપતો જો લૂ લાગશે ને તો દિવસ બીજા 500 રૂપિયાની દવા લાવવી પડે તો બીજો કરતા બોર બનાવવા દેતા હોય તો પેલું પ્લાસ્ટર આપણે આખું તોડી પૂરણ કરવાનું ખબર નહીં પેલા શેક ખાવાના છે રવિવારે બધું અઠવાડિયું વાર આટો રે બાન આટો રે નકર જો બંકો માં આવે ને આટો રે યાર એ ભગવાન આય ઉભો રે હો ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે આય ઉભો રે મારા પલારો કરી ગરમ ગોર કરી રહ્યો ને તું મારો હા મારા હાથમાં આવી જા તું હા હાથમાં ના આવો પાહુ મારા તું આમ ફઈ ફઈ કરાઈ પર હા મુઈ પછી તું દોરવા જઈને લપસી જાય એવો તું પહાડી ચાલી જાય તો હોમમાં ઉતારું તું અહીં અંદર દોરી પીવા જાય અને તો કરાય ભૂઈ પડી જાય છે લીલમાં લપસીને પછી યાર તને જાળી નાખો જા આગળ હેલ ચાલો તો ગાઈસ પાણીનો કટ આવી ગયો છે આપણે જીવાબાને પાણી ઉતારવું જ પડી આ બપોરે ઉતાર્યો છે પલળ્યા તો પલળ્યા આપણને વિડીયો મજબૂત આવજો કટ એવી લેવાની જરા ડુંગરભાઈ જોડે યાર પાછળ ગંડારા ઉપર જો આટલા જ ઉતાર ગંડારા ઉપર એટલો બધો લોબું નહીં થયું આટલા જ ઉતાર જાય લેવો તું મેં આવી તો નાસ્તા એમ પર જે વાગે નહીં એ રીતે ચાલુ ઉભો રે હજુ કહું ઉભો રે બહાર ના જતો ઉભુરે આ ચડ્યો તારો જો કપાતો નહીં કે તો દે આ પલાર્યો કે દિયો દે આય બોલ ઉપર જોજે બોલે યાર ફોન કરો ને થઈ ગયો વિડીયો આવી ગયો એક નહીં આવ્યો કઈ ગયા જઈએ લા પાણી ડબલ દી કવર કાઢ ને પૈસા ના પડી યાર કઈ ખુકા મિલે તો આંધી અમે રહીએ અરે ઓ અહીં નહીં લ્યા દે ને લુકડો નહીં ધોવે તો બોલે મહિન કાકા નહીં નહીં ઈ તો પાણી પણ ડોલે તોય દેખ શું હતો પડ્યું હોય તો ગાઈસ તડકાનો ફોન ગરમ થઈ ગયો હીટ મારી ગયો હો અને આઈફોન લીધો પણ ગરમ થઈ ગયો હીટ થઈ ગયો તો પાણી ડબોરી દીધો હો ઠંડો થઈ ગયો ફાયદો એટલો કે પાણી હતું તે સારું થયું નકર ઘડીક આપણે ઠૂંક કરવું પડે નહીં બરાબર ચલો કટ આવી ચાપટ મારવાની ના એટલે કઈ નહીં તું ભરે તો એટલે તારા ભાવ રોજ કર તું રોય જ ના સંચો ચાલીને ઊભો કર એટલે બરોબર રોય જ ના રોય નથી સંચા ચાલીને ઊભો રોવાનું બંધ ના કરે રોવાનું સારું આડો પાન અને શું બધું નહીં થોડું રોવાનું થોડું બંધ થાય એવું બહુ રો કરે ને તો પછી વિડીયો બહુ પેલું આરે બોલે નહીં ખાવ પડે આડો પાડે પુણ્ય ચાલુ છે બાન બેજે તું બાન બેજે
પોટી પોલારી હજુ હવારે જ પ્યારી હોય. ખબર નહીં પડતી દીવો, ખબર નહીં પડતી. આજે બાપનું લીલું વાળવા દીવો બે કેમ બહાર કાઢું આ બે બહાર કાઢ. બહાર નીકળ ચાલો એ તમે આ બાજુ. પેલી બાજુમાં ચંપલ નથી. ચાલો ભાઈ ને સારું કર્યું તું તો રોવાનું મેલતું નહીં. ઓમ આ બાજુ છે એવું જ ના દોડમ દોડ તું ઘર ભેગું થઈ જાય ભોળે અહીંયા તો રે અહીંયા તો પાહો કાકા આરો કચ્છ લે ખબર પેલા ગંડારા ઉપર લે આ બાજુ જતા રહે ચાલ નકર ટોલી ઉપર રે ટોલી ઉપર બે સાઈડ સીન આવી જાય ઈ ઉભા ઉભા મળ્યો અહીં તો આમ તો જાય એટલે આમ થઈ જાય આટલે યાદ ના આ ડોરિયા લઈ યાર આવો અને ઈથી બે એકવાર કે આમાં બીજી વાર કોઈ દા નાવા બાવા જતું નહીં કે ચોય તોરી કે છે ચાલુ ઉપુરે ડોરી હોતે તું ઉપુરે મારું દીવાર ઉપુરે ના આવ્યું હોતે લુકડા મુકડા રે આજ પછી તો નાવા જવાનું નામ દીધું તને તારી ખબર હ કાલ ભેગી નું થઈ જાય અડો મારું દીવ આસ્તા આસ્તા રાખું રે લે હમણાં ઉપર આવે અમે ઈ પાહો આવીને કે બોલે ઈ પાહો આવીને કે જય માતાજી મિત્રો ચાલુ મારું દીવર નાવાનું શોખીન થઈ ગયું જોન તો ના અરે હજુ આસ્તા આસ્તા જાય ઉપુરે દે અમને જય માતાજી મિત્રો મારી કાળી ડોસીની સોગન જો ઉપર પૂંછડીએ દ્વારા આવ્યો નેરિયામ નો નેરિયામ નાવાનું શોખીન થઈ ગયું મારું દીવો એવી આલી હન ચંપલ લે ઢેર ક્યાં નાવાનું કીધું છે આમ નાઈ ગયું ક્યાં ના લે મારું દીવોનું તો જય માતાજી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારો ભાગ 2 આવશે જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય જોગણીમાં તો હા ગાઈસ તો તમે જોયું અમારો અટાઉંડીનો જે ધોઈ થાકી ગયા થાકી તમે એક લાઈક નહીં કરતા આટલી બધી ગરમીમાં અમે એ વિડીયો બનાવ્યા તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ નહીં કરતા 2 કિલોમીટર હેડ્યા અને આ મારા છોકરાએ વિડીયો બનાવવા માટે મારા હાથના ઢીબા ખાધ્યા ચંપલો ખાધીને ઝાપટો ખાધી તો મારા છોકરા માટે તો લાઈક કરજો આવા તાપનો એનો દ્વારાયો એના માટે એક તો લાઈક કરજો ડુંગરભા મારા છોકરા માટે લાઈક કરે નહીં કરજો કમેન્ટ કરવા ના ભૂલતા જો વિડીયો અને તમારી ચોય પણ લોકેશન હોય તો અમને મહેરબાની કરીને કહેજો તો અમે એ જગ્યા પર આવશું અને અમે વિડીયો ઉતારશું તો શેર કરજો મારા છોકરા માટે લાઈક કરજો મારા છોકરાને બહુ મહેનત કરવી પડી છે આજના વિડીયોમાં જેમ કે ઉકારા પગે દોરે કોટા બોટા વાગ્યા નહીં ને ના તો જય માતાજી જય જોગણીમાં વિડીયો ગમે